છે. અને ત્વમ બ્રહ્મા, ત્વમ વિષ્ણુ, ત્વમ રુદ્ર, ત્વમ ઇન્દ્ર, ત્વમ અગ્નિ, ત્વમ વાયુ, આ જે 5 તત્વો છે, એ પંચ મહાપુરુષ યોગો છે, એ બધા જ છે ને એ મહાગણપતિ મહારાજ છે. અને એ બધાને એક પિંડમાંથી એક મૂર્તિનું નિર્માણ છે. અને ગણપતિ મહારાજ છે ને એ બુદ્ધિના પ્રધાન દેવતા છે. જેમને ગણપતિ મહારાજની કૃપા પ્રાપ્ત થાય એ સાધના ક્ષેત્ર છે ને એમના માટે ખુલ્લી જાય. સૌથી પહેલું ચક્ર જે મૂલાધાર ચક્ર છે એમના પણ એ અધિષ્ઠાતા દેવ છે. અને સાધકો એવું તો કેવા હોય તો કે સાધકો 2 પ્રકારના હોય. રામકૃષ્ણ પરમહંસ કે એમ એક સાધક છે એ વાંદરાના બચ્ચા જેવું હોય કે પોતાની માને છે એ વળગીને જ રહે. એક ડાળીએથી બીજી ડાળીએ કૂદે ને છતાં એ છોડે નહીં, પકડી જ રાખે. એવી રીતના એક સાધક એવો હોય કે ભગવાન માટે કોઈ એક મંત્ર પસંદ કરી લે અથવા તો ગુરુ પાસેથી કોઈ એક મંત્ર લઈ લે અને પછી એને સતત અને સતત અભ્યાસ કર્યા જ કરે. અને પછી એવી અવસ્થા આવી જાય કે બિલાડીના બચ્ચા જેવી. બિલાડીના બચ્ચા હોય ને, બિલાડી જન્મ આપે ને બાળકને, તરત જ શું કરે તો કે એ જ સમયે છે બાળકને એક જગ્યાએ, બચ્ચાઓને એક જગ્યાએ મૂકી અને દૂર ચાલી જાય. પણ કેટલી દૂર જાય તો કે પોતાના બચ્ચા રોવે ને એનો અવાજ આવે ને એટલી જ દૂર જાય ખોરાક શોધવા માટે. અને બાળકને જયારે ભૂખ લાગે ને ત્યારે એ આર્તનાદથી રુદન કરતા કરતા એ બિલાડીને બોલાવે. એવી રીતના સાધક જપ કરતા કરતા એવી અવસ્થાએ પહોંચી જાય કે એકવાર છે ને એ આર્તનાદથી ભગવાનને પોકારી ઉઠે. અને આર્તનાદ થાય એટલે હૃદયમાંથી અવાજ આવે, રોમે રોમ છે ઉભા થઈ જાય, શરીર છે પુલકિત થઈ જાય અને મન આનંદિત થઈ જાય. બસ આ જ પરિસ્થિતિ સાધકની હોય. કોઈ પણ યજ્ઞ છે, કોઈ પણ પૂજા છે, એનું ફળ શું હોય તો કે આનંદ. બસ એ પરમ આનંદની પ્રાપ્તિ થાય એટલે પ્રભુ છે એ આપણી પૂજાનો સ્વીકાર કરે. 2 હાથ જોડી ભગવાનને ભાવથી